याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા। હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ। અને હા, કોમેન્ટ તો જરૂર લખજો। શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા સિલાઈ મશીન અપાયા। કચ્છમાં દિવ્યાંગો, નિરાધાર મહિલાઓ અને ફોજી જવાનો માટે કામ કરતું સ્વયંસેવી સંગઠન શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા છેલ્લા 28 વર્ષથી આ ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે, જેમાં વતનપ્રેમી દિલેર દાતાઓનો ઉમદા સહયોગ મળી રહ્યો છે। વિધવા અને જરૂરતમંદ બહેનો આત્મનિર્ભર બની સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના માધ્યમથી દાતાશ્રીઓ દ્વારા 6 સિલાઈ મશીન મસ્કા મધ્યે અર્પણ કરાયા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાષ્ટ્રસેવાના 12 વર્ષ અવિરતપણે પૂર્ણ થયા છે। એ અંતર્ગત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા 12 સેવાકીય કાર્યક્રમોના સંકલ્પના ભાગરૂપે દાતાશ્રી સુંદરજીભાઈ લાલજીભાઈ ભીદા પરિવાર ગોધરા જુહુ પાર્લે મુંબઈ દ્વારા 5 મશીન અને માતૃશ્રી કંચનબહેન કરસનજી મહેતા હસ્તી ધીરજભાઈ મહેતા ગોધરા હાલે મુંબઈ દ્વારા એમ કુલ 6 મશીનો જરૂરતમંદ માતાઓ બહેનો આત્મનિર્ભર બને એ માટે અર્પણ કરાયા હતા। માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોર, મરીન કમાન્ડો સુનીલ સાહેબ, સારસ્વતમ સંસ્થાના વહીવટી વડા મૂલેશભાઈ દોશી, કથાકાર શ્રી નિરંજનભાઈ વ્યાસ, માણેકભાઈ ગઢવી, ખીમજીભાઈ અપચુંગ, શામજીભાઈ જોગી, પવનભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોશી ગોધરા, ઉપપ્રમુખ ચંદ્રકાંત મોતા, મંત્રી કારોબારી સભ્યો દિનેશ શાહ માંડવી અને વિશ્રામ ગઢવી લાયજા આ કાર્યમાં સહયોગી બન્યા હતા। લાભાર્થી બહેનોએ સંસ્થા તેમજ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના આદરણીય ખૂબ સેવાભાવી એવા અરવિંદભાઈ જોશીના માધ્યમથી અને દાતાશ્રી જે સમગ્ર પંથકમાં સેવાકીય કાર્યમાં હંમેશા અગ્રેસર રહી અને બીએસએફની જવાનોનું કામ હોય કે આર્મીનું કામ હોય, માંડવી કોઈ પોલીસ ચોકીનું કામ હોય કે મામલતદાર કચેરીનું કામ હોય કે કોઈ દિવ્યાંગ ભાઈ બહેનની મદદની જરૂર હોય, ત્યારે ખૂબ ઉદાર હાથે સમગ્ર પંથકમાં ખૂબ મોટું સેવાકીય કાર્ય કરતા આદરણીય શ્રી સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર હું હૃદયપૂર્વક એમને ખૂબ બિરદાવું છું। કારણ કે બહેનોને આત્મનિર્ભર કરવા માટે, જરૂરતમંદ બહેનોને સિલાઈ મશીન ફ્રીમાં આપવા માટે, દિવ્યાંગ ભાઈઓને ટ્રાયસાઇકલ હોય કે વ્હીલચેર હોય એ આપવા માટે હંમેશા એમનો હુંફાળો સહયોગ રહ્યો છે। ત્યારે દાતા પરિવારને હું હૃદયના ભાવ સાથે બિરદાવું છું અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના સુશાસનને, રાષ્ટ્ર સેવાને, દેશ સેવાને, લોક સેવાને જ્યારે 12 વર્ષ પરિપૂર્ણ થયા છે એના ભાગરૂપે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ જ્યારે અલગ અલગ 12 કાર્યક્રમો આવા સેવાકીય કરવાની છે, એના ભાગરૂપે આજરોજ મસ્કા ખાતે 6 સિલાઈ મશીન માતાઓ બહેનોને આત્મનિર્ભર બનવા માટે આ પરિવાર દ્વારા મળ્યા છે। ત્યારે હું સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર જે હાલે મુંબઈ વસે છે અને ગોધરાના છે એમને અભિનંદન પાઠવું છું। સાથે માતૃશ્રી કંચનબેન કરસનજી મહેતા પરિવાર, એમના સુપુત્ર હસ્તે ધીરજભાઈ મહેતાને પણ હું ખૂબ હૃદયના ભાવપૂર્વક બિરદાવું છું અને અરવિંદભાઈને ભગવાન સારી તંદુરસ્તી, દીર્ઘ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરું છું ને આવા સેવાકીય કાર્ય હંમેશા કરતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના।